જો તમારે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ ના થતા હોય તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે આજના વિડીયોની અંદર તમને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો કઈ રીતના વાયરલ કરવાના અને કઈ ટ્રીક લગાવીને વિડીયો વાયરલ થાય એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ, કેમ કે હું ખુદ મારા એકાઉન્ટને વાયરલ કર્યું છે. બરાબર, તો તમે મારા એકાઉન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને તમે એકાઉન્ટને ચેક કરી શકો છો. અને આજના વિડીયોની અંદર તમને કઈ રીતના વિડીયો વાયરલ કરવાના એ તમને શીખવાડીશ અને બધી ટ્રીક તમને વિડીયોની અંદર આપીશ. તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર સૌથી પહેલાં તો મિત્રો તમે મારું એકાઉન્ટ જોઈ લો. એની અંદર કેટલા બધા વિડીયો વાયરલ થયેલા છે તમે અહીંયા જોઈ શકો છો. મેં રેગ્યુલર વિડીયો મૂકેલા છે અને બધામાં વ્યૂ થોડા પ્લસ થયા છે અને વાયરલ પણ અમુક થયા છે. બરાબર, તો કઈ રીતના વિડીયો વાયરલ કરવાના એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. તો તમે એ જોઈ શકો છો. સૌથી પહેલાં તો એકાઉન્ટ ચેક કરી લો. તમે જોઈ શકો છો 50 કે 220 કે અહીંયા 23 કે અહીંયા 14 કે તમે જોઈ શકો છો કેટલા વિડીયો વાયરલ થયેલા છે. અને રેગ્યુલર પોસ્ટ ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા વિડીયો અહીંયા મેં વાયરલ કરેલા છે. તો તમને પણ આ રીતના વિડીયો વાયરલ કરતા શીખવાડીશ અને ફોલોવર ઇન્ક્રીઝ કરતા શીખવાડીશ. કઈ રીતના તમે વિડીયો વાયરલ કરી શકો છો બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ. બરાબર, તો તમે વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો. તો કઈ રીતના વિડીયો વાયરલ કરવાના એ તમને શીખવાડું. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો કોઈ બી તમારે જે વિડીયો બનાવેલું એ વિડીયો મૂકવાનું હોય ત્યારે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને રીલના ઓપ્શનમાં જઈને તમારે જેમ વિડીયો મૂકવાનું હોય એ વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે મારે આ વિડીયો અહીંયા મૂકવું છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ વિડીયો સિલેક્ટ કરી લીધું. બરાબર, પછી તમારે તમે જોઈ શકો છો મ્યુઝિકવાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા ટ્રેન્ડિંગવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે. અને ટ્રેન્ડિંગવાળા ઓપ્શન સિવાય પણ તમે ડાયરેક્ટ પણ તમને ખબર પડી જશે કે અહીંયા કયા સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ સોંગ ઉપરથી પણ તમે વિડીયો વાયરલ કરાવી શકો છો. બરાબર, તો કઈ રીતના કરવાનું તમે જોઈ શકો. જેમ કે આ અહીંયા તમે સોંગ જોઈ શકો છો આ એરોવાળા એ અત્યારે સોંગ જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય એ બધા સોંગ છે. બરાબર, તો આ સોંગ વાપરીને તમે વિડીયો વાયરલ કરાવી શકો છો. બરાબર, અને તમારે એના કરવું હોય તો ટ્રેન્ડિંગવાળા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયા તમને વિડીયો અહીંયા તમને સોંગ મળી જશે કયા સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને કયા ડાઉનમાં ચાલે છે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા બીજા નંબર ઉપર ટ્રેન્ડિંગમાં તમને આ સોંગ ચાલે છે. તમે અહીંયા જોઈ શકો છો અને હજી પણ પ્લસમાં જાય છે. અહીંયા બે નંબર ઉપર તમે જોઈ શકો છો ગ્રીનવાળો એરો ઉપર જાય છે. એટલે એ સોંગ તમે વાપરશો તો તમારો એ વિડીયો વાયરલ થશે. બરાબર, તો તમારે એ સોંગ કઈ રીતના વાપરવાનું એ બધી માહિતી તમને આપીશ. બરાબર, તો જેમ કે તમે જોઈ શકો છો આપણે બીજા નંબરનું સોંગ સિલેક્ટ કર્યું. બરાબર, આ એરો પર ક્લિક કરી દેવાનું છે, પછી ડન કરી દેવાનું છે. બરાબર, ડન થઈ ગયું, સોંગ થઈ ગયું. પછી સોંગ આપણા વિડીયોનો ઓડિયો અલગ છે. બરાબર, આપણે એ રાખવું હોય તમારે શું કરવાનું છે, પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ઓપ્શન દેખાશે. બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરી આ ઓડિયો જે છે મિત્રો આપણે સિલેક્ટ કર્યું ટ્રેન્ડિંગ ઓડિયો, એ ટ્રેન્ડિંગ ઓડિયોને તમારે અહીંથી 2-3% જેટલું રાખવાનું છે. બરાબર, અને પછી શું કરવાનું છે, નીચેનું જે આપણું ઓડિયો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એને તમારે ફૂલ કરીને ડન કરી દેવાનું છે. ડન કર્યા બાદ તમારે આપણું ઓડિયો જ સાંભળવા મળશે, પણ ઓડિયો આવશે આપણું જે સોંગ વિડીયો બનાવ્યું છે એ જ ઓડિયો તમને અહીંયા જોવા મળશે. બાકી જે પેલું સોંગ હતું એ આપણે ઓછું કરી દીધું છે, પણ એ સોંગના લીધે આપણું વિડીયો અહીંયા વાયરલ થશે. બરાબર, તો તમારે અહીંયાથી આગળ ક્લિક કરવાનું છે અને પછી તમારે એ ડિટેલ નાખીને તમારે કવર પેજ સિલેક્ટ કરીને તમારે જે આગળ અહીંયા લખવું હોય એ હેશટેગ ટ્રેન્ડિંગ હેશટેગ નાખી દેવાનું છે અહીંયા. બરાબર, તો એ તમારે હેશટેગનું વિડીયો જોઈતું હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો, તો મિત્રો તમને બનાવતા શીખવાડીશ. બરાબર, એટલે હેશટેગ કઈ રીતના ફાઇન્ડ કરવાના એ પણ તમને હું શીખવાડીશ. તો તમારે એ જે નીચે લખવાનું એ નાખી દેવાનું છે, પછી તમારે એડિટ કરવાનું નાખી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો એ નીચે આનું છે મોર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો તમને અહીંયા HD ક્વોલિટીનો ઓપ્શન અહીંયા તમને જોવા મળશે. તમે જોઈ શકો છો અપલોડ એટ હાઈએસ્ટ ક્વોલિટી, તમારે એ ઓપ્શનને ઓન કરી દેવાનું છે. તમારો જે વિડીયો છે HD ક્વોલિટીની અંદર અપલોડ થશે. તો તમારે એ રીતના કરી દેવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા વાયરલ થશે. અને બીજી ટ્રીક તમને એક બતાવું તો તમારે શું કરવાનું છે, આપણે જેમ કે અહીંયાથી આ વિડીયોથી બેક આવી ગયા. બરાબર, પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે રીલ કોઈ બી જોઈશો. બરાબર, તમે જોઈ શકો જેમ કે આ રીલ આપણે જોઈએ છીએ. બરાબર, રીલ આવી. બરાબર, તો રીલમાં તમે જોઈ શકો છો જે નીચે તમને એ સોંગના હવે જે આઈડી હશે આઈડીના નીચે તમને અહીંયા ટ્રેન્ડિંગવાળો આ રીતના એરો મારેલો હશે. એ એરોવાળું સોંગ જે તમે વાપરશો તમે જેમ કે જોઈ શકો છો આ સોંગ જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તમે જોઈ શકો છો. અને હજી આના ઉપર હજી 82 રીલ જ બની છે તો પણ આ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલે વધારે રીલ ના બની હોય અને તમે જો આ વિડીયો આ ટ્રેન્ડિંગ ઓડિયો ઉપર રીલ બનાવી દો અને મિત્રો તમે આ સોંગ સિલેક્ટ કરીને મેં તમને આગળ બતાવ્યું એ રીતના કરીને તમે વિડીયો મૂકી દો તો તમારો વિડીયો વાયરલ થઈ શકે છે એકદમ 100%. તો મેં એ રીતના ટ્રાય અપનાવી છે દરેક વિડીયોની અંદર અને દરેક વિડીયો પહેલાં કરતાં સારા વ્યૂ આવે છે અને દરેક વિડીયોમાં વિડીયો વાયરલ પણ થાય છે. તો તમે આ ટ્રીક અપનાવીને વિડીયો વાયરલ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ કરી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો કંઈ બી પ્રોબ્લેમ આવે તો પણ કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ રીતના મેં ઘણા બધા વિડીયો વાયરલ કરેલા છે અને તમને પણ મેં મારી ટ્રીક આપી દીધી છે અને હું જે ટ્રીક વાપરું છું એ જ તમને આપી છે. બીજું નહીં કે હું કંઈક અલગ
ટ્રીક વાપરું અને તમને કંઈક અલગ રીતે શીખવાડું. હું જે રીતના ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરું છું અને જે રીતના વિડીયો વાયરલ કર્યા છે એ જ રીતના તમને અહીંયા શીખવાડીશ. તો તમે પણ આ ટ્રીક અપનાવીને તમારા વિડીયો વાયરલ કરી શકો છો અને ટ્રાય કરજો. અને જો તમારા વિડીયો વાયરલ થાય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો બીજા કઈ ટોપિક ઉપર વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.